ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના પગારને લઈ ફરી એકવાર સવાલ ઉઠ્યો। નેશનલ હેલ્થ મિશન હેઠળ 11 માસના કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓએ સમયસર પગાર ચૂકવવાની માંગણી સાથે રજૂઆત કરી છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી પગારની પ્રક્રિયા નિયમિત બની છે। જૂન મહિનાનો પગાર પણ હજુ સુધી ચૂકવાયો નથી, જેના કારણે ઈએમઆઈ બાઉન્સ થવા સહિતની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં આશરે 400 થી 500 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે, જેમાં AMM, RBSK મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, ANM, MPHW, COC, ઓફિસ સ્ટાફ અને આશા વર્કર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ જૂન 2026ના પગારની ફાઇલ 4 જુલાઈના રોજ રજૂ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પગાર ચૂકવાયો નથી। સમયસર પગાર નહીં મળવાથી બેંક લોનના ઈએમઆઈ બાઉન્સ થવા ઉપરાંત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે અન્ય જિલ્લાઓમાં સમયસર પગાર ચૂકવવામાં આવે તો ભાવનગરમાં જ પગારની પ્રક્રિયામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? હવે કર્મચારીઓની રજૂઆત બાદ આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને જૂન મહિનાનો બાકી પગાર ક્યારે ચૂકવાય તે જોવું રહ્યું। કર્મચારીઓએ દર મહિને 1 થી 5 તારીખ દરમિયાન નિયમિત પગાર ચૂકવવાની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે। મારું નામ શેખ મુમતાઝબેન છે। અમે યુએસસીમાં અમે આરોગ્ય વિભાગમાં અમે આશા વર્કર તરીકે ફરજ બજાવીએ છીએ। હવે અમારું એવું છે, અમે કે નાના કર્મચારી છે, અમે પાયાના કર્મચારી, બરોબર। અમે એક હેલ્થને લગતી કડી છીએ, પણ અમારું જ્યારે સેલેરી કરવાનો સમય આવે ત્યારે ઉપરથી જે અધિકારી છે એ લોકો શું કરે છે કે 2 મહિને, 5 મહિને, 4 મહિને અમારો પગાર થાય તો અમારે નાના કર્મચારીને તો પગાર માટે તો અમે જોબ કરતા હોય તો અમારી સમયસર જે સેલેરી થવી જોઈએ એ થતી નથી। એના માટે અમે આજે બહુમાળી ભવનમાં આવ્યા છીએ અને અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કે અમે નાના કર્મચારી છીએ, ઓછા વેતનમાં અમે ફૂલ ટાઈમ કામ કરીએ છીએ અને ઘણું પણ કામ કરીએ છીએ, બરોબર, કે જેવા આરોગ્યને લગતી તમામ સેવા અમે પૂરી પાડીએ છીએ તો અમારું રેગ્યુલર જે પગાર થાય એ અમે પગાર એ લોકો અમને ઉપરથી કરી આપે એવી અમારી વિનંતી। પ્રજ્ઞા ત્રિવેદી, બીએમસી હેલ્થમાં જોબ કરું છું, NHM કર્મચારી છું। મોટાભાગના અમે NHM કર્મચારીઓ ઓછા પગારમાં કામ કરતા હોઈએ છીએ। આમ છતાંય તે નવેમ્બર માસથી અમારી જે સેલરી છે એ ટ્રેઝરી શાખામાં શિફ્ટ કરવામાં આવી છે, જેના કારણે અમારી સેલરી છે એ અનિયમિત થાય છે। 30 તારીખે 25 તારીખે સેલરી થતી હોય જે કોઈ મિનિંગલેસ છે। મોટાભાગના લોકો જે છે એની બેંક લોન ચાલતી હોય છે, જેના કારણે ઈએમઆઈ છે એ બાઉન્સ થતા હોય છે, જેના કારણે સામાજિક અને આર્થિક રીતે હેરાન થવું પડતું હોય છે। બધા નાના કર્મચારીઓ હોય ત્યારે નિયમિત સેલરી ન થાય તો ખૂબ જ હેરાન થવું પડતું હોય છે। તો અમારી આજે ટ્રેઝરી શાખામાં એક રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારી જે સેલરી છે એ 1 થી 5 તારીખમાં કરવામાં આવે, જેથી કરીને અમારે જે આર્થિક અને સામાજિક રીતે હેરાન થવું પડતું હોય છે એ ન થાય। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।